સ્વાગત છે તમારો ઇન્ડિયન યુટ્યુબર ભાવિકા મઢવી બ્લોગમાં। તો અહીંયા કને સવારના આપણે પૂજાપાઠ કરીએ છીએ। તો અત્યારે પહેલાં બધી છોકરીઓને નાવડાવી ધોળે સ્કૂલ મૂકી દીધી છે, નાસ્તો બનાવી લીધો છે, નાસ્તો કરાવી અને પછી છોકરીઓને સ્કૂલ મૂકી અને પછી હું અહીંયા પૂજાપાઠ કરી રહી છું। મારા લાલાને મસ્ત રીતે નવડાવી દીધો છે, નવડાવી અને આપણે પૂજા કરી લઈશું, પ્રસાદી ભોગ ચડાવી દઈશું અને પછી આપણે આગળનું કામ કરવાનું છે। તો આ જો તમને મારા આવા મિની વ્લોગ પસંદ આવતા હોય તો તમે પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો। તો હું ડેલી તમારી સાથે મારા મિની વ્લોગ છે, મારો ડેલી રૂટીન તે તમારી સાથે હું શેર કરીશ। તો આવી જ રીતના તમે બન્યા રહેજો અને મને એક કમેન્ટ જરૂર કરજો અને જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા પૂજાપાઠ થઈ જાય બાદ આપણે બીજું કામ કરીશું। તો એ ફટાફટ આપણે અહીંયા કને ઝાડુ કાઢી લેવાનું છે, એના પહેલાં આપણે અહીંયા બધા કપડાં દોરી પર સુકાય છે તે લઈ લીધા હતા ને બસ હવે આપણું મિશન સંભાળ્યું છે એટલે ફટાફટ ગાડી હાલવાની છે એટલે ફટાફટ કામ થઈ જશે। તો હવે અહીંયા કને સવારના હું તમારી સાથે મારું મોર્નિંગ રૂટીન છે તે શેર કરી રહી છું। તો તમે જોઈ શકો છો આ મારી નાની બેબી છે તે આવીને ઊભી રહી ગઈ છે। તો એ મારું બધું કામ છે કે તે કમ્પ્લીટ થઈ ગયું હતું અને આ બેન ટીવી જોતા હતા બેઠા તો મારું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા કને આગળનું કામ કરીશું। તો મારું તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત બધું કામ કરી લીધું હતું। હવે મારું બીજું કુકિંગ ચેનલ છે તેના માટે મારે શૂટ કરવાનું હતું, તો તે પણ હું અહીંયા રેસીપી છે તે શૂટ કરી રહી છું। એ મારી ચેનલનું નામ છે ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતી। તો તમે જરૂરથી હું પણ મારા ચેનલમાં વિઝિટ કરજો અને કેવી લાગે છે એ રેસીપી મને કમેન્ટમાં જરૂર જણાવજો। અને જો મારા તમને આવી રીતના ડેલી વ્લોગ ગમતા હોય તો તમે મને જરૂરથી જ કહેજો, કમેન્ટમાં જણાવજો તો હું ચોક્કસ ટ્રાય કરીશ કે મિની વ્લોગ બનાવું। તો આ મારું મોર્નિંગ મિની વ્લોગ હશે રૂટીનનું। તો અહીંયા રેસીપી શૂટ કરી રહી છું અને પછી મારે બપોરની રસોઈ પણ બનાવવાની હતી। તો પહેલાં ફટાફટ હું આ રેસીપી શૂટ કરી લઈશ, એડિટિંગ તો હું પછી જ કરું છું। તો હવે અહીંયા બપોરની રસોઈ બનાવું છું। તો બપોરની રસોઈમાં આજ બનાવ્યું હતું મેં બટેકાની સૂકી ભાજી અને ભૂંગળા તળ્યા હતા અને રોટલી બનાવવાની હતી। તો અહીંયા હું પહેલાં ભૂંગળા તળી લઈશ અને પછી શાક બનાવવાનું હતું અને રોટલી બનાવવાની હતી। તો ફટાફટ છોકરીઓ સ્કૂલથી આવે એના પહેલાં હું આ બધું ફટાફટ બનાવી લઉં છું। તમે જોઈ શકો છો મારી બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, તૈયાર આ છે રોટલી, સૂકી ભાજી, ભૂંગળા અને છાશ। તો હવે અહીંયા કાને આપણું થઈ ગયું છે જમવાનું તૈયાર અને આપણે જમવા બેસી ગયા છે। તો કેવું લાગે મારો મિની વ્લોગ જરૂરથી કમેન્ટમાં જરૂર જણાવજો।